વડોદરા શહેરની પાયોનીર કોલેજ આવી વિવાદમાં. વડોદરામાં શૈક્ષણિક જગતને હચમચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી પાયોનીર કોલેજમાં અભ્યાસ કરતા BAMSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે હવે કોલેજના 2 પ્રોફેસરો સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. વિગતવાર વાત કરીએ તો પાયોનીર કોલેજમાં BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા રોહન રાઠોડ નામના વિદ્યાર્થીએ ગત 10મી તારીખે સાંજના સમયે કોલેજના ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં રોહન ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક વડોદરા અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે. આ આઘાતજનક પગલાં પાછળ પ્રોફેસરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી રોહનભાઈ રાઠોડ એ BAMS ફર્સ્ટ યર પાયોનિયર કોલેજમાં અભ્યાસ કરે છે અને એવી ફરિયાદ આપેલી છે કે છેલ્લા 7-8 મહિનાથી એમના પ્રોફેસર ઋષિકેશ સર, કોમલ મેડમ એ એમને કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશન અને બીજું અન્ય માનસિક રીતે ત્રાસ આપે છે અને જોડે જોડે એમને ભણવાની અંદર પણ એમને ત્રાસ આપી રહ્યા છે અને જાતિ વિશે અપમાન કરે છે, એમને મેન્ટલ બી ટોર્ચર કરે છે અને હવે નેક્સ્ટ ટાઈમ જર્નલમાં સહી નહીં કરી આપો અને તારું ભણવાનું બગાડી દઈશ એવી ધાક ધમકી આપીને એમને ફરિયાદ આપેલી છે અને એના મન દુઃખ રાખીને 10 તારીખે એમણે રાવણભાઈ રાઠોડે અહીંયા ત્રીજા માળેથી કૂદીને એમને સુસાઇડ એટેમ્પ્ટ કરેલો હતો. હાલ મેડિકલમાં સારવાર હેઠળ 10/2/26ના સાંજના અમારા ફર્સ્ટ યર BMSના એક સ્ટુડન્ટ રોહન રાઠોડે ઉપરના માળેથી કૂદકો મારેલો હતો. એ બાબતમાં અમારી પહેલી પ્રાયોરિટી તો સ્ટુડન્ટ્સને ઓછામાં ઓછું મેડિકલી નુકસાન થાય એ માટે થઈને એમને પહેલાં પ્રાથમિક સારવાર અને હાયર સેન્ટરમાં મોકલવાની સુવિધા અમે કરી હતી. એ પછી અમે એના તપાસ માટે થઈને કમિટીનું ગઠન કર્યું. કમિટી છે અમને રિપોર્ટ સોંપશે એટલે આ બાબતે શકશું. સાહેબ એના ગાર્ડિયન તો એ આક્ષેપ કરી રહ્યા છે અને તપાસ કમિટીનો અહેવાલ હમણાં જ અમને મળી જશે એટલે એના ઉપરથી ધ્યાન આવશે. પણ વધારામાં હું એવું કહેવા માંગીશ કે અમારા પ્રેસિડન્ટ સર છે શ્રી DD પટેલ સર છે એ અમને પાયોનિયર કેમ્પસને એક ફેમિલી માને છે અને એ જ વસ્તુ અમે અમારી બધી કોલેજોમાં ફોલો કરતા હોઈએ છીએ. જ્યારે બી ક્યારેય કોઈ ફંક્શન થાય કશું થતું હોય ત્યારે અમે અમારા સ્ટુડન્ટ્સ અને સ્ટાફને અમે પાયોનિયર આયુર્વેદિક ફેમિલી તરીકે જ સંબોધતા હોય. મારા માનવા પ્રમાણે આવું કશું ઉચ્ચારણ થવાની શક્યતાઓ છે જ નહીં, પણ છતાં પણ કમિટી જે અહેવાલ કરશે એના ઉપર